નમસ્કાર દોસ્તો, હું છું દોસ્ત તમારો ખાસ દોસ્ત, હું છું તુલસી ભીલ. દોસ્તો, આજની વિડીયોની અંદરની માહિતી હું આજે આપી રહ્યો છું. તો દોસ્તો, આજની વિડીયોની અંદરની માહિતી તમે સાંભળશો તો તમે પણ ચોંકી જશો. અને કારણ કે મારી પર ઓર્ડર આવી એટલે હું ચોંકી ગયેલો છે. તો દોસ્તો, પહેલાં તો એક વાત કહું છું તમને કે આ વિડીયો લાંબો થશે, પણ વાંધો નહીં, તમારે ટાઈમ કાઢીને આ થોડો વિડીયો તમારે જોઈ લેવાનો છે. કારણ કે તમે આવી વાત તમે સાંભળી પણ ના હોય, અને હું જ પહેલી વાર સાંભળી છે એની વિશે હું વિડીયો બતાવી દેવાનો છે. તો દોસ્તો, પહેલાં તો એ જ કહી દઉં કે જરા સાઈડમાં આ બાજુના સાઈડમાં દેખાય છે ને, આ ચેનલ ઉપર એ વિડીયો આવશે. આ નામ તમે સર્ચ કરશો ને એની ઉપર એ ચેનલ ઉપર આ વિડીયો આવશે. પરંતુ એની પર તમારે આ વિડીયો પરમ દિવસે આવશે. પરંતુ મારે આજનો વિડીયો તો આ તુલસી બિલની કોમેડી વિડીયોની યુટ્યુબ ચેનલ ઉપર આ માહિતી મળી ગઈ છે. એટલે પરમ દિવસે પેલી ચેનલ આ લખેલું છે ને એની ઉપર પેલો વિડીયો જે માહિતી આપણે મેળવી છે ને એ વિડીયો તે ચેનલ ઉપર જોવા મળવાનો છે. તો દોસ્તો, હવે આગળ વાત કરીએ તો 2025 5મો મહિનો 8 તારીખ ગુરુવારનો આ વિડીયો છે. તો પેલી ચેનલ ઉપર આપણે આ વિડીયો જોઈશું પરમ દિવસે. તો દોસ્તો, આગળની વિડીયોની વાત કરીએ તો મારી પર એની ઓર્ડર આવ્યો છે કે ત્યાં મહારાષ્ટ્રમાંથી મારી પર ફોન આવ્યો છે. તો દોસ્તો, એની વિશે ફોન આવ્યો છે કે જે પ્રકારના આપણે આદિવાસી લોકોની સમાજમાં આ દિવાસાને ટાઈમે દિવસો આપણે ઉજવતા હોય કે પેહો વગાડીને અને ગીત ગાવીને એ પ્રમાણે આપણે દિવસો ઉજવતા હોય. એ પ્રમાણે અત્યારે જે તમને પેલું બતાવી દીધું એ ટાઈમે ત્યાં મહારાષ્ટ્રમાં મારા ગામમાંથી પેહો વગાડવાવાળા અને છોકરીઓ ગીત ગાવશે અને નાચશે. તે આજની રાતમાં ત્યાં થવાનું છે કે મારા ગામમાંથી એવું એમને બોલાવ્યા છે કે જે પેહો વગાડતા હોય અને ગીત ગાતા હોય અને વાંસળી વગાડતા હોય એને મારા ગામમાંથી ત્યાં મહારાષ્ટ્રમાં બોલાવવામાં આવ્યા છે. અને તમે મને તો તમે ઓળખતા જ હશો કે આજુબાજુના ગામડામાંથી તો તમે મને ઓળખો જ છો. તો જે આદિવાસીનું આપણે દિવસ કરતા હોય એ પ્રમાણે ત્યાં મહારાષ્ટ્રમાં જઈને આજે નસવાના છે અને ગાવાના છે. તારીખ, વાર, મહિનો, ગુરુવાર એ તો બધું તમને બતાવી દીધું. એ ત્યાં રાત્રે થવાનું છે. તો દોસ્તો, ત્યાં નથી કંઈ આ મીટિંગમાં કે નથી કંઈ ધારાસભ્ય બોલાવતા કે નથી કોઈ ગામનો આગેવાન કે એવું, પરંતુ આ એવું બોલાવવામાં આવ્યું છે કે ફક્ત લગ્નમાં જ, બસ લગ્નમાં બોલાવવામાં આવ્યું. તો દોસ્તો, તમે વિચારી શકો આવું લગ્નમાં જોવા માટે તમને કેવું લાગે છે કે ત્યાં લગ્નમાં એને ઇનામ પણ આપવામાં આવ્યું છે. 15,000 ઇનામ આપવામાં આવ્યું છે. એટલે મારા ગામમાંથી જવાના છે પેવાવાળા અને નાચવાવાળા, ત્યાં જે નાચશે અને ગાવશે. અને તેની વિડીયો તમને હકીકત ના લાગતો હોય તો પેલી ચેનલ ઉપર જઈને તમે પરમ દિવસે તમે જોઈ શકજો. એટલે પરમ દિવસે આપણે આખો વિડીયો બીજી ચેનલ છે તેની ઉપર આપણે લાવીશું. અને યકીન નહીં હોય ને તો ખરેખર તમે સર્ચ મારીને જોઈ લેવાનું. તો દોસ્તો, તમને કેવું લાગે છે મહારાષ્ટ્રમાં અને લગ્નમાં? યાર, મારે તો દિમાગ પણ સટકી જાય એવો છે. હું તો બહુ હસી લીધું, પણ તમને કેવું લાગે છે એવું હું કહું છું એ મને જલ્દીથી બતાવો. એ ફક્ત લગ્નમાં જ બોલાવ્યો, 15,000 ઇનામ આપીને દિવાસાની તરીકે ત્યાં નાચવાનું અને ગાવાનું. સાંજે 11 વાગ્યાથી આજુબાજુથી ચાલુ થશે. તો કાલે 9-10 વાગ્યા સુધી એ લોકો નાચવાના છે. અને તમને યકીન ના હોય તો આ ચેનલ ઉપર તમે સર્ચ મારીને તમે જોઈ શકજો. ત્યાં સુધી તમે પેલા જે આજની રાત્રે ત્યાં જઈને નાચશે કૂદશે તેને વિડીયો પરમ દિવસે આ ચેનલ ઉપર આપણને જોવા મળવાનું છે. તો દોસ્તો, બસ આજના વિડીયોમાં આટલી જ માહિતી છે. તમને કેવું લાગે છે તો તમે મને જરૂર જણાવજો. અને આવી માહિતી આવશે તો આપણે
આવી માહિતી આપણે આપી પણ દઈએ છીએ અને ના જોયું હોય એવું આપણે બતાવતા નથી અને જોયું હોય તેવું આપણે બતાવતા નથી અને ના મેળવી માહિતી હોય એવી આપણે મેળવીને આપણે બધાને જણાવી દઈએ છીએ. બસ આજના વિડીયોમાં આ જ છે. બસ હવે બીજી દિવસમાં મળીશું. બાય બાય.